શિયાળો એટલે કે રવિ સિઝનનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે। સિંચાઈ માટે ખેડૂતોને હવે પાણીની જરૂરિયાત છે। સિંચાઈની વ્યવસ્થા માટે ઠેર ઠેર કેનાલો બનાવવામાં આવી છે, પરંતુ હજી ઘણી જગ્યાઓ એવી છે કે ત્યાં પાણી આવ્યું નથી। ખેડૂતો અનેક રજૂઆત કરી છે, પણ એ નર્મદાના જે બાબુઓ છે એમના પેટનું પાણી હલતું નથી। ખેડૂતો પાણી માગી માગીને પોતાની આંખોમાંથી પાણી વહી જાય છે, પણ નિભર તંત્ર જાણે કશું સાંભળવા તૈયાર નથી। નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ। આપ જોડાઈ ચૂક્યા છો ખેડૂત પોથી સાથે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ શોભાયાત્રા કે વરઘોડો નથી। હાથમાં થાળી લઈને આવેલી મહિલાઓ અને ઢોલ વગાડતા પુરુષો નર્મદા નિગમના અધિકારીઓને જગાડવાની કોશિશ કરી રહ્યા છે। ઢોલ અને થાળી વગાડીને કદાચ જો અધિકારીઓ જાગી જાય અને કેનાલમાં પાણી આપી દે તો કંઈક ભલું થાય એવું છે। આવો ખેડૂતોની વેદના સાંભળીએ। મારે વાત ચાર સફાઈ તારી 4-5 વર્ષે એટલું મને કહો હે એટલું કઈ દો સ્ટેન્ડર્ડ ચાર હવે બૈરા બેઠા ને મને મુખ કહી દીધું જવાબ આપી દો। ચારે ચાલુ થાય ને ચારે ઓલું થાય જો 2 થી 3 દિવસમાં કેનાલ સફાઈનું કામ ચાલુ ને મારે ખાલી 2 દાડામાં સફાઈ પાણી જોઈએ બધું। મજૂર હતું મોકલે લગાડાથી ઉગરવાનો આંદોલન થશે। તમારા અધિકારીને ફોન કરવો કરી દો અને જેટલું થશે ને એટલું અમે કરીશું કરવાની તાકાત છે અમારે। મરવું છે તો અમે મરી જશું। એવું અમે કહેતા જ તમે સાંભળો એવું તમે પણ પાણી છોડો કેમ પાણી છોડતા એ ગુનો કર્યા તમે કે નર્મદા કેનાલ નો સાફ સફાઈ થઈ જાય એક જ પ્રેમ ઓર ચાલે સાફ સફાઈ કે 2 મહિને કે 1.5 મહિને સુપરા વેલા મહેરબાની કરજો। એક અમે અમારો પ્રેમ નગર ગુનો કર્યો બધા તો કેમ પાણી છોડતા નથી? પાણી નથી છોડતા કારણ શું છે? સાફ સફાઈ કઈ રીતે થશે? કેમ હે તો પહેલી સફાઈ કરાવો ને તમે એટલું બધું સમજો એટલું બધું તમે સમજો છો કે કઈ રીતે પાણી છોડશે તો સફાઈ કેમ નથી કરાવતા? એની જ વાત છે 2-3 દિવસમાં સફાઈ થઈ જશે, પછી પાણી ચાલુ થઈ જશે। ક્યારે સફાઈ થશે? 2-3 દિવસમાં સફાઈ ના થાય ને જો શું કહો છે હમણાં શું કરું તમે સાહેબ હશે ક્યારે કેટલા દિવસમાં મારે પાણી જોઈએ? કંટાળી ગયા છે અમારો કંટાળી ગયા અમે અમારું બાબા બળી જાય એની લાગણી આ તમે વ્યાજો પૈસા લઈને અમારા ખેતરમાં બી બાળી તો આટલા દાડા જાઉં જરા તમે 1 મહિનો જોર દે ઉનાળામાં તો એવું કહો છો કે તમે ઉનાળામાં એવું કહો છો કે 1 મહિનો જોર દે ઉનાળામાં રિપેરિંગ કરો તો તમારા ઉપરના અધિકારી બોલાવો, અમારે તમારી જોડે કોઈ રજૂઆત નથી। તમારો ઉપરનો અધિકારી બોલાવો, મોટે સાહેબને બોલાવો તમે। અરે ઘણા સમયથી અહીંયા સરકારી અધિકારીઓને અરજીઓ આપવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી પાણી છોડવામાં આવે, પણ આ ઘોર બેદરકારીમાં સૂતેલું આ તંત્ર ખબર નથી ક્યારે જાગે। આજે દરરોજ ખેડૂતોના આંખમાં પાણી છે, પણ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીના કારણે હજુ સુધી જાગે એવું લાગતું નથી। અને આવીને આવી રીતે કરશે તો ખરેખર ખેડૂતો પાયમાલ બની જશે, કારણ કે એમને દીકરા દીકરીઓના પ્રસંગ કરવાના હોય, ખેડૂતોને પોતાની લોન ભરવાની હોય, છતાં પણ અધિકારીઓ એના પેટમાંથી પાણી નથી ડકતું। અને હું તો કહું છું કે જલ્દીમાં જલ્દી જો પાણી આપવામાં આવે તો ખેડૂતોનો ઘણો બધો પાક વાવેલો છે તે પાક બચી શકે તેમ છે। અને ખબર નહીં આ અધિકારીઓને એવું તો ખેડૂતો સાથે શું વિરોધ છે? દીકરા દીકરીઓ મા બાપ બધાને મૂકીને બાળકો પત્નીઓ બધા સાથે આવ્યા છે, નાના નાના બાળકો ઘરે મૂકી અને ખેડૂતો પાણી વાળવા જાય, પણ રાત દિવસ સાહેબ બેસે, દિવસે પાણી ના આવે, રાત્રે પાણી ના આવે। આવી કઠોર પર આટલું બધું સંઘર્ષ છે, છતાં પણ આ ઘોર જાડી ચામડીવાળા અધિકારીઓ ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અન્યાય કરશે તે ખબર નથી પડતી। સુજલામ સુફલામની મોટી મોટી વાતો કરનારી આ સરકાર ક્યારે અધિકારીઓને સમજાશે તે ખબર નહીં। જ્યારે રાજકારણ આવે ત્યારે કહેવામાં આવે છે કે ખેડૂતોને 24 કલાક પાણી આપવામાં આવે છે, આમ કરવામાં આવશે, તેમ કરવામાં આવશે, પણ ખબર નથી સાહેબ આ બધું જ રાજકીય મુદ્દો હોય અને તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે નેતાઓ જ્યારે ચૂંટણી લડવાનું આવે ત્યારે કહે છે કે અમે હર હંમેશ તમારી પડખે ઊભા રહેશે, પણ આજે કોઈ પણ નેતાઓ જોડે રજૂઆતો કરવામાં જઈએ તો નેતાઓ પણ અમારી રજૂઆતો સાંભળતા નથી। મુદ્દાની વાત એ છે કે સાહેબ અમારે આટલા બધી મોટી સંખ્યામાં માણસો લાવવા પડ્યા એનું એક જ કારણ છે કે કેનાલમાં સફાઈ નથી, કેનાલ પાણી નથી। પાણી વગર ખેડૂત અત્યારે તળપે હર્યો, અને જો પાણી ન છોડે તો અમે ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરશું અને મોતના ઘાટે જવું પડે છે તો જઈશું। એટલે દરજ્જે અમે હવે થાકી ગયા છે। ઉપર અમને વરસાદે વખા પાડ્યા છે, બીજી તરફ કેનાલવાળા અધિકારીઓ મને વખા પાડ્યા રહ્યા। એટલે મહેરબાની કરી અને કેનાલના અધિકારીને અમારે કહેવાનું છે કે પાણી છોડો, કેનાલ સફાઈ કરો, તેથી અમારો પાક સુધરે।
તકલીફ એ જ છે કે પાણી કેનાલમાં આવતું જ નથી. માગણી પાણીની છે ને કેનાલ સાફ કરવાની છે. પાણી તો 2 મહિના તો થઈ ગયા તો હજી પાણી આવ્યું જ નથી ને બિલકુલ નહીં ને. આવી તપાસ કરી જુઓ, તૂટી જાય છે કેનાલો અથવા તો એમાં ઘાસ ઉગ્યા છે. કોઈ કેનાલ વાળા જોવા જ આવતા નથી ને. તો તમે થારી વેલણ લઈને આયા છો? આ પાણીની માગ લેવા આવ્યા છીએ સાહેબ. ત્યાં પાણી 2 મહિનાથી છોડવામાં આવ્યું નથી અને સિઝન બધો પાક નિષ્ફળ જાય એમ છે, વાળીને કાપતા એમ છે. મહિલાઓ યુવાનો બધા આખો ગામમાં અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને જો પાણી છોડવામાં ના આવે તો પ્રેમનગર આર્થિક રીતે ખૂબ દેવામાં ડૂબી શકે તેમ છે. એના માટે અમે સમગ્ર ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ઢોલ નગારા સાથે અમે ગામ લોકો, સરકાર, નર્મદા નિગમના અધિકારીઓને જગાડીએ છીએ કે તમે કોઈ બી રીતે ધ્યાન આપો અને અમારું આ રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક કેનાલનું કામ કરાવો અને પાણી છોડો.